નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, જો તમારો કોઈ એવો કેસ છે કે ધારો કે જમીનનો કેસ છે અને જમીનના કેસની અંદર સૌથી પહેલા તમે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ગયા છો અને ત્યારબાદ તમારો એ જે કેસ છે એ દીવાની અદાલતમાં ગયો છે, તો દર્શક મિત્રો, જ્યાર સુધી તમારો જે નિર્ણય છે એ નિર્ણય તમારે દીવાની અદાલત એટલે કે સિવિલ કોર્ટમાંથી જો એ ચુકાદો ન આવે ત્યાર સુધી તમે જે નીચલી કોર્ટમાં એટલે કે કલેક્ટર સાહેબશ્રીની અથવા રેવન્યુ ડિપાર્ટમેન્ટ આપણે કહી શકીએ ત્યાં આગળથી તમને નિર્ણય મળે તો એ માન્ય ગણાય નહીં, કારણ કે જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે તેના ઉપર છે સિવિલ કોર્ટ। એટલે તમારો જે પણ કેસ હોય, જમીનનો હોય, ખેતીનો હોય કે કંઈ પણ હોય, તો એ જે કેસ છે એ જો તમે સિવિલ કોર્ટની અંદર લઈ ગયા છો, પરંતુ એ પહેલાં જો તમે ઓથોરિટી એટલે કે રેવન્યુ ઓથોરિટીની અંદર તમે એ કેસ કરેલો છે, તો જ્યાર સુધી સિવિલ કોર્ટમાંથી ફાઇનલી નિર્ણય ના આવે, ચુકાદો ન આવે, ત્યાર સુધી રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર એ જે કેસ છે એ કેસનો નિર્ણય આપી શકાય નહીં, અને એ જો કદાચ આપવામાં પણ આવે તો પણ એને માન્ય ગણાય નહીં। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।